કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ નામાધારી બ્રીડર કહેવાતા, એટલે કે સુખા ઘોઘા મેવાડાને ત્યાં એના નેહડે આવ્યા છીએ. તો મિત્રો આ બધી ગાયું તમે જોવો છો ને, એ બધી ગાયું સુખા બાપાની છે. તો મિત્રો વિડીયાના અંત સુધી તમે જોડાયેલા રહેજો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ નામાધારી જૂના બ્રીડર કહેવામાં આવતા, એટલે કે સુખા બાપાને ત્યાં, સુખા ઘોઘા મેવાડાને ત્યાં. તો કેમ છે સુખા બાપા? સારું જોઈને હું વાંધો ભાઈ. હવે સુખા બાપા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે સુખા બાપા તમારે અંદાજિત નેહડાની અંદર કુલ કેટલી ગાયું છે તે જણાવો. હા, મારી પાસે 1.5 70 જેવા. 70 જેવા છે. હવે તમે બ્રીડર છો જે જૂના જાણીતા, હવે એમ કહે છે કે સુખા બાપા પાસેના ખાટલે ભાવનગરના પ્રદીપસિંહ બાપુ, ભાડો બાપુ બધા ખાટલા બેહવા આવતા, એ વાત સત્ય છે? હેલા કરે તો એવું થયા રાખે. સમય કામ કરે. પોલીસ બળવાન નથી, સમય બળવાન છે. હા, બરાબર. હવે સુખા બાપા, આમાં આપણે બ્રીડર છો તમે, એટલે કેવો ખૂટ આપણે રાખવો જોઈએ? જો ભાઈ, માઇન્ડ બધાને જુદી જુદી હોય, મગજ શક્તિ એકનું હોય. તારી માઇન્ડ પ્રમાણે તું હાલ, મારી માઇન્ડ પ્રમાણે હું હાલું, એટલે મગજ શક્તિ જુદી જુદી હોય. હવે મનોવૃત્તિ પ્રમાણે હાલે. હા, બરાબર. બીજું ન હોય. હા, બરાબર. હવે આપણે મિત્રો આ બધી ગાયું તમે જોવો છો ને, એ સુખા બાપાની છે. અને સુખા બાપા, તમે આ કેટલા વર્ષથી બધી ગાયું રાખો છો? અમારે જાજો સમય છે ભાઈ. કેટલી 2-3 પેઢી થઈ છે અંદાજે? હવા વર્ષ આવે ને. હવા વર્ષ. અને ગાયું તમે ચારવા લઈ જાવ કે? ચરવા જાતી હોય કે હું અમારી રાજધાની છે. હા, ચરવા સવારે લઈ જવાની? સવારે લઈ જાય ને સાંજે વ્યુ આવવાનું. ચોમાસાના 3 મહિનામાં? 12 મહિના, 3 મહિના અટાણી ચરવા જાય. અત્યારે ચરવા જાય વીડિયોમાં? હા, બરાબર. તો મિત્રો એક ગા જો ને એક ગા ભૂલો, એવી બધી ગાયું છે, તમે જોવો. કઈ છે આ? કેમ બહુ રીતે હવે આપણે આ સુખા બાપાને ત્યાં ગોવાળ છે. તો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે આપણે આ તમે સુખા બાપાને ત્યાં નેહડામાં કેટલા વર્ષથી કામ કરો તે જણાવો. 5 મહિનાથી. 5 મહિનાથી. હા, બરાબર. હવે આપણે સુખા બાપા બધા ખૂટ જૂની લાઈનના રાખે, બરાબર. જે અત્યારની જનરેશન ને જૂની જનરેશનમાં ફેર દેખાય આમ ટૂંકમાં ગાયુંમાં? ઘણો હાથી ઘોડાનો ફેર પડે ને. એમાં શું શું ફેર આવે આમ અત્યારની ગાયોની જનરેશન ને જે જૂનાની ગાયોની જનરેશન? અમારી નજરે તમે જોવો તો કેટલી વસ્તુ તમને નજરે દેખાય આવે જૂની ને નવીમાં. હા, એ સિંગ પેટર્ન જાય, એક તો માથા વટી જાય, એક તો કાન પેટર્ન જાય,
એક તો આ વાછર જાય હા બરાબર. અત્યારની ગાયોમાં આ વાછરના પ્રોબ્લેમ બહુ વધી ગયા છે. સાચી વાત છે. જે જૂના નોનની ગાયોમાં આ વાછરના પ્રોબ્લેમ રહેતા નથી. અને આપણે આ ખૂટની વાત કરી ભાઈ, આ તમારો કયો ખૂટ છે તે જણાવજો ને નામ. આનું નામ છે બાહુબલી. બાહુબલી. એની માં ઓલી મોટી બાડી. બાડી. હા બરાબર. હા. અને આની ઉંમરની વાત કરી તો આ ખૂટની 3 વર્ષ. હા બરાબર. હા. ને નેહડામાં તમે આટલી ગાયું અને ભેંસું પણ રાખો છો તમે? હા ભેંસું પર રાખી. બધી જાફરાબાદી જ? બધી જાફરાબાદી. તો મિત્રો આ તમે વાંહે જોવો છો બધી જાફરાબાદી નસલની ભેંસું છે. ભેંસું પણ કાંઈ ઘટે એવી નથી. તમે જુઓ મિત્રો. અને અંદાજિત સરેરાશ થઈને તમારા નેહડાની અંદર ગાયું ભેંસુનું થઈને દૂધ કેટલું થતું હશે? કેટલાક લીટર થતું છે સરેરાશ? સરેરાશ જોવા જાવ તો 80 લીટર જેવું. 70-80 લીટર જેટલું થતું હશે. હા બરાબર. અને ભાઈ આપણે આ વાછડો તમારો કયો છે એના વિશે થોડી ઘણી માહિતી આપજો. આ જે મોટી બાડી ગાય રહી એની બેનનો વાછડો. બરાબર. અને સૌથી તમારા નેહડાની અંદર એવી ગા છે કે જે લાંબા વેતરની હોય અને જેના કારણે સુખા બાપાની નામના થઈ હોય એવી કઈ ગા છે? હા. કઈ ગા? બાડી. બાડી ક્યાં છે એ? ચાલો બતાવું. આ બાડી ગા. તો મિત્રો આ બધી ગાયું તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને બધાય વાછળિયું તમારા નેહડાની અંદર છૂટા જ હોય કે તમે બાંધી દો? દોવા ટાઈમે છોડવાના, ગાયું ચારવા જાય ત્યારે છૂટા મૂકી દેવાના, રઈખડા રાખે. હા અને બરાબર. ખાધે રાખે. હા હા. એને બાંધવાનો રૂમ પાછો અલગ હોય. હા બરાબર. આમાં એમ કહેવાય કે આ જે વાછળિયું કેટલા વર્ષના થાય એટલે તમે પછી આમ ગાયું ભેગા ચરવા મોકલો? એ તો 2-3 વર્ષ હોય છે. હા ફાઇનલ. હા બરાબર. ત્યાં સુધી એને ધરાવવા રાખી ને ખાંડ મેકા રાખી. ખાંડ ખાય તો ખાંડ ને એની માં ભેગું ધાવતા હોય. અને જે ગાયુંને વાછળિયો ફરજિયાત 2 આચર ધવરાવી જ દેવાના, 1.5-2 આચર? હા ફરજિયાત. આ રહ્યા અત્યારના જેવો અમારા 2 ઊભા, એ 2 જણા 2 આચર ધાવી લે એટલે પૂરું. 2 આચર ધાવી? હા બરાબર. હા હા. અને આ તમે નેહડાનું દૂધ કોઈ પણ જગ્યાએ વેચો છો કે કઈ રીતે? ઘર જેને જોતું હોય તો એ એમને મળી જશે. તો મિત્રો જે કોઈ મિત્ર ગોંડલમાં રહેતા હોય અને તમને ચોખ્ખું ગાયનું દૂધ જોતું હોય તો તમારો કોન્ટેક નંબર આપજો ને. 96-241-84-239. તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક કરી શકો છો જે કોઈ મિત્રને ચોખ્ખું દૂધ લેવું હોય તો. અને હવે ભાઈ આપણે આગળ જઈ. તો અહીંયા બધી ગાયું બાંધી છે? હા. એ બધી ગાયુંને દોવાનું બાકી છે કે દોવાઈ ગઈ? દોવાઈ ગઈ, બધી ગાયું દોવાઈ ગઈ. આ છાપરામાં કેમ બાંધી રાખી છે? આ ગાય ફૂટ આવી છે એના હિસાબે. ઈશ્વરે આવે એટલે જેમ તમે બાંધી દો, હીટમાં આવે એટલે. બરાબર. ને મિત્રો આ બધો નેહડો તમે જોઈ શકો છો સુખા બાપાનો. અને ભાઈ અત્યારે ભેંસુમાં દોવાની ચાલુ છે
જેમ દોવા જતા હશે એમ ભેંસો આવતી રહેતી હશે ને દોવાની જેટલી બાકી હોય એટલે. હા તો આ આવી ગઈ લાઈનસર ઊભી છે. હા હા આ જો મિત્રો આ બધી ભેંસું લાઈનસર ઊભી રહી છે. ને આપણે નેહડાની અંદર બધાય ગાયું અને ભેંસું છૂટી રહીએ એનું કારણ શું છે? એક કારણ એ કે તમે આખો દી તમે દોઈ લ્યો અને પછી તમે લોકો જે એને બાંધીને નાખો એટલે એને સ્નાયુ એ હલન ચલન એને કરવું હોય તો એ કાંઈ તમે થાય ન શકે. સ્નાયુ જલાઈ જાય એટલે ગાયુંના હાંધા પગ બધું જલાઈ જાય ને એમાં માંદી પડે. માંદી પડે એમાં પછી બુસલી કે એ આવે. હા બરાબર. એને કંઈ છૂટી રાખવાનું કારણ જ ઈ. હવે મિત્રો આપણી સાથે સુખા બાપાના જે દીકરા કહેવાય એ છે. હવે આપણે ભાઈ જય દ્વારકાધીશ. હવે આપણે આ દૂધ તમે ક્યાંય વેચો છો કે પ્રોડક્ટ બનાવો છો દૂધની? ના, દૂધ ડિલિવરી કરીએ છીએ ઘરે વેચો છો. જે કોઈ મિત્રને લેવું હોય તમારું ચોખ્ખું દૂધ તો તમારો કોન્ટેક નંબર આપી દેજો. 9929538764. તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક કરી શકો છો જે કોઈ મિત્રને ચોખ્ખું દૂધ લેવું હોય તો. અને ભાઈ આપણે બધી ભેંસું છે અત્યારે કુલ કેટલીક છે? 35 થી 40 જેટલી. હા બરાબર. મિત્રો જુઓ આમ સામે ભેહુંનો વાળો નોખો છે, તમે જોઈ શકો છો. ને ભાઈ ભેંસુને પાડા અને ગાયુંના વાછડીઓ જે એનો વાળો નોખો છે ને નાનો. હા એનો પણ નોખો. કઈ જગ્યાએ? ચાલો બતાવું તમને એ. આ વાળો છે. હા એ વાળો. તો મિત્રો આ વાછડીઓની ગાયુંના અને પાડીની ભેંસુના આ એનો વાળો છે, નાના હોય એનો તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.